महाराज की जय। वंदो सद्गुरु चरण को, करो सुप्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री मेहराज सुनाम। तेज कुंवर श्यामा युगल को, पिया पल पल करो प्रणाम। पिया पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। ऐसी बढ़ाई कई सिर मेरे, दे दे लई जो दाब। सब दुनिया के दिल में अपनी, दे शाहिदी सब किताब। दे शाहिदी कई किताब, मांगत हो मेरे दुल्हा। आज का प्रसंग सीमंत प्रसंग, और सीमंत प्रसंग नो मतलब सुश्रुत एक ऋषि थया। सुश्रुत ऋषि एक ग्रंथ लख्यो, एक ग्रंथનું નામ છે સુશ્રુત સંહિતા। સુશ્રુત સંહિતામાં सीमंतને લઈને વર્ણન કર્યું કે આ પરંપરા ચાલી ગઈ હતી। તો પહેલે તો વેદની વ્યાખ્યાથી શરૂ કરી सीमंतની પદ્ધતિ, કે सीमंतो સંસ્કાર બ્રહ્માની એમની પત્નીનો सीमंत સંસ્કાર કર્યો। પછી વર્ણન લખ્યું કે એવી રીતે આખી દુનિયામાં જેટલા પણ લોકો હતા એ सीमंत સંસ્કારને માન્યતા આપતા ગયા। સુશ્રુત સંહિતાનો જે ઋષિ છે, ઋષિનું કેવું છે, પંચ સંધય શિરસી વિભક્તા सीमंत નામઃ, કે જે ગર્ભમાં બાળક છે એ બાળકને 5 સંધિઓ હોય, એના જોડ બતાયા માઇન્ડના। એ 5 સંધિઓના કારણથી જ્યારે બાળક જે તે ટાઈમમાં सीमंतનો સમયગાળો હોય, એવું નહીં કે ગમે ત્યારે તમે કરી બેહો, એક ટાઈમ સમય છે। सीमंतનો મતલબ એક સમય સીમા છે। કેવો એવું કહેવાનું આવે કે જ્યારે મસ્તિષ્કનો વિકાસ થઈ રહ્યો હોય, ત્યારે મસ્તિષ્કના વિકાસના સમયની અંદર એ सीमंत સંસ્કારની કરવામાં આવે છે। અને सीमंत સંસ્કારમાં 2 પ્રકારની વિશેષ વસ્તુઓનું વર્ણન છે, કે सीमंत સંસ્કારમાં એક તો જેટલા જોડ છે માઇન્ડના, એ કોઈ બી પ્રકારના જોડ છે, 5 સંધિઓ છે। સંધિ એટલે જોડ। એ 5 પ્રકારના જે જોડ છે એ જોડ સારી રીતે જોડાય, અને એને જોડાયા પછી માઇન્ડની, બાળકના માઇન્ડની વિકાસ કરવા માટે જે માતાની કે જે બહેનને જે અન્ન ખવડાવવામાં આવે, કે તે દિવસથી આ માઇન્ડનો વિકાસ થાય, એના માટે તે દિવસથી અન્નને પણ એવું કંઈક ખવડાવવાનું જે આવે છે, ઘીથી લઈને અન્ય વસ્તુઓ જે ખવડાવવામાં આવે, એમાં કઈ વિધાનો લખ્યા છે ખાવા પીવાના। તો એ જે ખાવા પીવાના વિધાનો છે જે માઇન્ડથી સંબંધિત છે, એ વિધાનોને તે દિવસથી ચાલુ કરવામાં આવે, જેના કારણથી અંદર જે બાળક છે એ બાળક એની બુદ્ધિ અને એનું માઇન્ડ વિશેષ રૂપથી વિકસિત થાય। એટલે એના વિકાસને કરવા માટે આયુર્વેદ જે ગ્રંથ છે સુશ્રુત ઋષિએ લખ્યો, એ સુશ્રુત ઋષિ અહીંયા એટલું સમજાવે કે सीमंत સંસ્કાર એમ તો કોઈ વિધિ નથી, જે આપણે સમજીએ એવી કોઈ વિધિ નથી, પણ सीमंत સંસ્કાર માણસ બાળકના માઇન્ડની વિકસિત કરવા માટેનો એક સમયગાળો હોય। એ સમયગાળાની જે તે જ સમયગાળો એનો 5 મહિના પછી 6 મહિનો બેઠશે, ત્યાંથી એનો જે સમયગાળો શરૂ થાય, તો કે એનું જે માઇન્ડ વિશેષ રૂપથી વિકસિત થાય, એ પરિસ્થિતિને શું કહેવામાં આવ્યું, પંચ સંધય શિરસી વિભક્તા सीमंत નામઃ, કે એનું નામ શું પડ્યું, सीमंत नाम। के संधियों बधी धीरे धीरे जोड़ावा लागती होय, अने ए जोड़ावा लागे त्यारे एनुं नाम सीमंत पड्युं। सीमंत संस्कारनी अंदर हवे एक तो खावानुं विधान,
કે તમે ખાવા શું આપો છો. બાળકના વિકાસ માટે જે ભોજન વાસ્તવમાં જેવું હોવું જોઈએ એ વિકાસ ત્યાં સુશ્રુત ઋષિએ ઘણા બધા પ્રકારના અન્નનો પ્રયોગ કરવા કહ્યું. અને સાથે સાથે બાળકના માઇન્ડના વિકાસની સાથે સાથે માઇન્ડમાં શું જવું જોઈએ તો ત્યાં એ વર્ણન કરે છે. તત્ર ઉન્માદ ભય નાશ મરણમ, કે જે માતા બાળકને ગર્ભમાં ધારણ કરેલી છે એવી માતાનો ઉન્માદ નહીં થવો જોઈએ. ઉન્માદ એટલે સમજો કે એવી માતા એક તો વધારે ક્રોધી નહીં હોવી જોઈએ અને વધારે આલસી નહીં હોવી જોઈએ. કેમ એવું વર્ણન કર્યું? કારણ કે જે બાળક ગર્ભમાં છે એ બાળકનો હવે વિકાસ થાય છે ને એનું માઇન્ડ વિકસિત થવા લાગ્યું છે, એટલે એના માઇન્ડ ઉપર કોઈ બીજી અસર ના પડે. એટલે માતાના સંસ્કાર કોની જોડે જાય? બાળક જોડે જાય. એટલે ત્યાં કહ્યું કે ઉન્માદ, પહેલું લક્ષણ લખ્યું કે વિકસિત થતા માઇન્ડમાં કોઈ એવું કારણ કારસ કે કોઈ ઘટના નહીં જવી જોઈએ જેનાથી બાળક ગભરાય, જેનાથી બાળક પણ એના લક્ષણોને લઈને જન્મ લે. એટલે કહ્યું કે તત્ર ઉન્માદ, કે ત્યાં ઉન્માદ નહીં હોવો જોઈએ. એટલે ના તો માતા આળસુ હોવી જોઈએ અને ના તો માતા ક્રોધી હોવી જોઈએ. શાંત ધીર બુદ્ધિની માતા હોવી જોઈએ અને એ શાંત ધીર રહેશે અને આળસ્યપૂર્વક પ્રમાદને છોડી અને જ્યારે જીવન જીવશે ત્યારે આ બાળક કર્મશીલ થશે, એ કર્મવાળું થશે, કર્મ કરે એવું સામર્થ્યવાન થશે. પણ યદિ બાળકની માતા યદિ એના સંસ્કારોને લઈ અને ધ્યાન નથી આપતી તો બોલે ત્યાં શ્રીમંત સંસ્કારની જે પ્રક્રિયા છે ત્યાં પૂર્ણ થતી નથી. એટલે શ્રીમંત સંસ્કારનું આ પહેલું લક્ષણ છે. વિકસિત થતા માઇન્ડમાં તમે શું નાખી રહ્યા? જે વિકાસ થઈ રહ્યું બાળક એના દિલો દિમાગમાં તમે શું ભરી રહ્યા છો? તો આ તો સારી વાત છે કે આપણે નિજાનંદી છે એટલે સૌથી પહેલા નિજાનંદ સંપ્રદાયની પદ્ધતિ અનુસાર વાણીની શરૂઆત કરીએ છીએ. જબકી અન્ય જે લોકો છે એ વાણીની શરૂઆત નહીં કરે. એ હા હલ્લા બધું મ્યુઝિક જે બજાવે બધું ઉટપટાંગ હોય જેનો કોઈ મતલબ રહેતો નથી. એ કુસંસ્કારયુક્ત મ્યુઝિકની વગાડતા હોય, બાળકને એવા બેકાર ગાયનોથી એના માઇન્ડમાં અસર કરતા હોય તો કે ત્યાં એ અસર નહીં થવી જોઈએ. વાસ્તવમાં યદિ પુત્ર હોય, પુત્રી હોય, બાળક, એના બાળકના માઇન્ડમાં કોઈ સારું જ્ઞાન જાય એવો પ્રથમ પ્રયાસ કરવો જોઈએ. અને એવા પ્રયાસ માટે જે હિન્દુ સંસ્કાર પદ્ધતિઓની અનુસાર જેને સંપ્રદાયને માનતો હોય પણ એ ભક્તિ રસને ભરે. અને ભક્તિ રસની ભરે એટલે આ પ્રકરણ મને એ યાદ આવ્યું કે માતા હો તો કેવી હો? તો કે માતાના હૃદયમાં જે ભાવ જાગૃત હોવા જોઈએ એ માતાના હૃદયમાં એવા જ ભાવ જાગૃત હોવા જોઈએ. માંગત હું મેરે દુલ્हा मन कर कर्म वचन, કે હે પરમાત્મા मैं आपसे मांग तो कर रही हूं, હું તમારીથી કંઈક અરજી અને વિનંતી કરું છું, પણ હે પરમાત્મા એ વિનંતીને તમે સ્વીકાર કરીને મારા બાળકને, મારા અંદર જે વિદ્યમાન જે બાળક છે, જે વિકસિત થઈ રહ્યું છે એવા બાળકને તમે શું સંસ્કાર આપો અને એવા બાળકની અંદર પ્રેમ અને ભક્તિ ભરો. એ ભાવ હોય તો બરોબર છે, પણ જે બાળકની અંદર ભક્તિ ભાવ નથી, કશું નથી, એવા બાળકની અંદર સંસ્કાર પાડવા બહુ જરૂરી છે. એટલા માટે એનું વર્ણન કર્યું કે 5 સંધિઓનો જોડ તો હોય પણ સંધિઓની સાથે સાથે માનવ યદિ એ માઇન્ડમાં, એ દિમાગની અંદર કોઈ સારા સંસ્કાર ભરી નહીં શકે તો બોલે સંધિઓ જોડાય પણ મનુષ્યનું દિલ અને માઇન્ડ કોઈ દિવસ ભક્તિમાં ના જોડાય. એને જોડવા માટે પણ ભક્તિનો રસ હોવો જોઈએ અને એના ભક્તિના રસ માટે આ પ્રસંગ અહીંયા દર્શાવવામાં આવ્યો. અને આવો ઉલ્લેખ તમે અધિકવાર વક્તાઓ છો ઘણા બધા, એટલે તમને ખબર હશે કે મહાભારતના યુદ્ધની અંદર જ્યારે માતા સુભદ્રા ભગવાન શ્રી કૃષ્ણના પ્રવચનોને સાંભળે છે અને સાંભળતા સાંભળતા વ્યૂહ રચનાની પણ ઘટનાને સાંભળે છે અને 6 ઘટનાઓની જ્યારે સાંભળી જાય કે 6 દરવાજા એ વ્યૂહના એક
કઈ રીતે પાર કરી શકાય આટલું જ્ઞાન માતા સુભદ્રા સાંભળે છે. અને પછી જ્યારે માતા સુભદ્રાની નીંદ આવે છે ત્યારે બાળક પણ ઊંઘી જાય છે. કહેવાનો તાત્પર્ય કે માતા અને બાળક આ બંને વર્તમાન સમયમાં એક હૃદયથી ધડકતા હોય અને એના કારણથી માતા જે કંઈ સાંભળશે એ પૂરા સંસ્કાર કોનામાં જશે? બાળકની અંદર જશે. એટલે એના માટે કહ્યું માતા કુમાતા કદાપि ના ભવતી, કે માતા કદાપि કુમાતા હો શકતી નહીં. ક્यों નહીં હો શકતી? કારણ કે માતાની અંદર સંસ્કાર સારા છે એટલે માતા બાળકને સુસંસ્કાર આપશે, પણ કદાપि કુસંસ્કાર આપી શકે નહીં. અને એ કુસંસ્કાર ના આપે એટલે પદ્ધતિઓને નિયમ બનાવવામાં આવ્યા કે કર્મ કેવા હોવા જોઈએ. તો કે એક તો ઉન્માદિની હોવી જોઈએ, માતા હોવી કેવી જોઈએ? તો ત્યાં વર્ણન કરે છે કે સ્વાધ્યાયશીલ હોવી જોઈએ. સ્વાધ્યાયશીલ એટલે કઈ ને કઈ વાંચન કરતી હોવી જોઈએ. ધર્મશાસ્ત્રોનું વાંચન કરે, કોઈ સત્સંગને સાંભળે, વીર ગાથાઓ સાંભળે, આવા વીર પ્રવચનો સાંભળે અને વીર પ્રવચનોને સાંભળીને બાળકની બુદ્ધિને એવું જ્ઞાન આપે જેના કારણથી બાળક ગર્ભમાં રહેતું પણ આ પ્રવચનોને સાંભળતું શક્તિશાળી બને અને એવું નિડર બને. અગલા શબ્દમાં કહ્યું ઉન્માદ ઓર ભય, કે ભય એટલે વર્ણન કર્યું કે કોઈ વ્યક્તિ એના બાળકને ડરપોક નહીં બનાવે. એટલે બહાર આવીને એને સમજાવવું બહુ મુશ્કેલ છે. એટલે એની અંદર કહ્યું કે ઉન્માદી તો નહીં હોવું જોઈએ, પણ સાથે સાથે ડરપોક પણ નહીં હોવું જોઈએ, ભયભીત થાય એવું નહીં હોવું જોઈએ. અને ભયભીત ના થાય એટલા માટે આ ભય શબ્દ વાપર્યો. કે એના માટે શું કરવું જોઈએ? તો કે તમારા સમાજમાં જે કંઈ વીર પુરુષો થયા એ વીર પુરુષોની ગાથા સંભળાવો, એને વીર પુરુષોના પ્રવચન સંભળાવો, જેનાથી એ બાળક વીર બને પણ ભયભીત અને ડરપોક અને કાયર ના બને. એટલે ઉન્માદ ભય. તીસરું જે વર્ણન કર્યું ત્રીજા નંબરનું કે નાશ, કે કુળનો નાશ કરે એવું બાળક ના બનવું જોઈએ. અને કુળનો નાશ કરે એવું ના બાળક હોવું જોઈએ. એના માટે કુળને સદા શોભાયમાન કરે એવું બાળક હોય તો એના માટે એટલું કહ્યું રૂપ યૌવનના સંપન્ના વિશાલ કુલ સંભવા વિદ્યાહીના શોભંતે નિર્ગંધાવ કિંશુકા. કે ભલે વ્યક્તિ રૂપથી સંપન્ન હોય અને રૂપ યૌવન સંપન્ના વિશાલ કુલ સંભવા, એનું કુળ ભલે મોટું હોય પણ કુળ અને રૂપ આ બંને એને પ્રાપ્ત થયા હોય પર બોલે સંસ્કાર નથી. નિર્ગંધાવ કિંશુકા, કેસુડાનું ફૂલ એવું તો દેખાય તો બહુ સુંદર પણ એની સુગંધો નહીં હોય, એમાં સુગંધ નહીં હોય. એટલે નિર્ગંધા એવ કિંશુકા, કે કિંશુક કે ફૂલ જેવી એની દશા થાય. ફૂલ સુંદર છે પણ એના ફૂલની સુગંધ નથી. એવી રીતે બાળક સુંદર છે, બાળક સારું દેખાય છે પણ બોલે ડરપોક છે, જ્ઞાનહીન છે અને સાથે સાથે કેવું છે? કુળનો નાશ કરવા વાળું છે. ઉન્માદ ભય નાશ, કે એ નાશ કરવા વાળું છે. એટલે એવું બાળક જે કુળના સંસ્કારોને કુળની સભ્યતાઓને નાશ કરતું હોય એવું બાળક ના જન્મે. એના માટે કહ્યું કે તમે કોઈ ધર્મના સહારે ચાલો, કોઈ ધર્મની વાતને લઈને એનું પાલન કરો તો આપણું આ જીવન ધન્ય છે. બાકી યદી એ ધર્મની વાત કે ધર્મના સિદ્ધાંતોનું પાલન નથી કરતો ત્યાં સુધી આ બાળકને એ સંસ્કારો નહીં મળી શકે. પછી લાસ્ટ ચરણમાં કહ્યું કે ઉન્માદ ભય નાશ મરણમ, કે લાસ્ટ શબ્દ જે વાપર્યો મરણમ, કે સંસ્કારહીન બાળક યદી સમાજમાં આવશે તો બોલે આખે જીવનની અંદર એની આત્મા અને સમાજ માટે કશું નહીં કરે, પછી એનું જીવન એવી રીતે પૂરું થઈ જાય. એનું નામ લખ્યું મરણમ, કે આખું જીવન વગર સંસ્કારોથી ગુજરી જશે. એટલા માટે આ સંસ્કારોનું સિંચન કરવા માટે સીમંત સંસ્કારનું વિધિ વિધાન છે. અને એ સીમંત સંસ્કારને કરવા માટે યદી તમે કંઈ આપી શકો કે નહીં આપી શકો, ભલે કંઈ ભેટ આપો કે નહીં આપો, પૈસા આપો કે નહીં આપો, સોનું ચાંદી આપો કે નહીં આપો, એમ તો બધું આપતા હોય. ઘણા તો મામા આપે, ઘણા લોકો અલગ અલગ
પરિવારના સગા સંબંધીઓ આપતા હોય, પણ બોલે તમે બીજું કંઈ આપો કે નહીં આપો, પણ એને સંસ્કાર એવા આપો કે એના જીવનની અંદર હજારો આભૂષણ પડ્યા હોય ને તો એના કરતાં પણ એક વધારે કિંમતી બાળક હોવું જોઈએ. એવું કંઈક બાળકનો જન્મ થાય તો એનો કોઈ મતલબ છે. અને એના માટે આ સીમંત સંસ્કાર માટે સુશ્રુત સંહિતાનો જે શ્લોક છે એ સુશ્રુત સંહિતા વાસ્તવમાં સીમંત સંસ્કારને ટાર્ગેટ કરીને એ વાત કહે છે કે ખાવા અને પીવાનો સુધાર હોવો જોઈએ, માતાનું ભોજન સાત્વિક હોવું જોઈએ, જે ભોજનની અંદર અન્ય પ્રકારના એવા કોઈ પદાર્થ નહીં હોવા જોઈએ જે તમોગુણી પદાર્થો છે, જે માદક દ્રવ્યોથી જે ભરેલા પદાર્થો છે, પછી ગમે તેવા ગુટકા, પાન, બીડી, ચીકણી જે કંઈ છે, શરાબથી લઈને મદિરાથી લઈને આ તમામ વસ્તુઓનો નિષેધ છે કે આ ભોજન એના જીવનમાં હોવું નહીં જોઈએ. અને જે હોવું જોઈએ એ ત્યાં શરૂઆત કરવી છે કે સુપાચ્ય ભોજન. સુશ્રુત ઋષિ શું લખે છે? સુપાચ્ય ભોજન. અને સુપાચ્ય ભોજનમાં સૌથી પહેલો જે વર્ણન કર્યું ઘૃત, ઘી તો હોવું જોઈએ, પણ ઘીની સાથે સાથે ફળ અને ફળની સાથે સાથે અન્ય વસ્તુ લીખી તો કે જે શક્તિ પ્રદાન કરે એવી વસ્તુઓ. તો આવું જે ભોજન હોવું જોઈએ જેનાથી બાળકના વિકાસમાં એ ભોજન સહાયક બને. કારણ કે ભલે ખાય તો માતા, પણ ફાયદો કોને થાય? બાળકની થાય. એટલે બાળકના જીવનમાં એ ફાયદો કરે એવું અન્ન જવું જોઈએ, અને બાળકના જીવનમાં કઈ મન મસ્તિષ્કમાં ફાયદો કરે એવું જ્ઞાન જવું જોઈએ. આ બંને વસ્તુ જ્યારે ઉતરશે ત્યારે બાળક એક વિકાસશીલ સર્વાંગીણ વિકાસને ધારણ કરીને જન્મ લઈને આવશે. અને એવા બાળકને ગર્ભથી સંસ્કાર મળ્યા હોય તો એ બાળક બહાર આવીને પણ એના એ સંસ્કારોને ધારણ કરશે. એટલે આ સંસ્કારોનું સિંચન કરવા માટે સીમંત સંસ્કારનું વિધિ વિધાન છે. અને એટલા માટે સીમંત સંસ્કાર કરે. પણ ઘણા એવા હોય, આપણે નિજાનંદી છે એટલે વાણીને પધરાવીએ, બાકી તો એવું બધું કંઈ કરતા નહીં હોય. નારિયેળ આપે, થોડુંક જે કંઈ ભેટ આપવાની હતી ભેટ આપે, અને કેક વેક કાઢીને ફ્રી થઈ જાય કે હા હવે આપણો સીમંત સંસ્કાર પૂરો થઈ ગયો. પણ સીમાંત સંસ્કાર કેકથી કરવામાં આવતો નથી. સીમંત સંસ્કાર કંઈક સારા ભોજનથી કરવામાં આવતો હોય છે. અને એ ભોજન જે બહેન છે કે માતા છે એ બહેન અને માતાને ખવડાવવામાં આવે અને તે દિવસથી એને શરૂ કરવામાં આવે. એ સંસ્કારનું નામ સીમંત સંસ્કાર છે. હવે આપણે વાણીના આધાર પર જઈએ તો વાણી શું કહે છે? માંગત હું મેરે દુલ્હા મન કર કરમ વચન. કે યદિ પરમ ધામ કી બ્રહ્મ સૃષ્ટિ હોય તો એ બ્રહ્મ સૃષ્ટિ મન અને વચન અને કર્મથી શું માંગે? માંગવાના તરીકા બધાના અલગ અલગ. હું ઘણીવાર આ વાતની વર્ણન કરું છું કે માંગવા વાળા વ્યક્તિ ઘણા બધા અલગ અલગ ભગવાનોની સામે અલગ અલગ રીતે હાથ ફેલાવતા હોય અને અલગ અલગ રીતે હાથ જોડીને માંગ કરતા હોય. વાસ્તવિકતા એ છે કે વાણીમાં એક શબ્દ છે, કરની માફક કૃપા, કૃપા માફક કરની. એ તમે પણ સાંભળી હશે ને મેં પણ સાંભળ્યા છો ભાઈ, કે જેવી તમારી કરણી એવો તમારું એનું ફળ મળશે. અને કૃપાનો સીધો સાદો અર્થ કરીએ ને તો બહુ સુંદર અર્થ છે. હરિયાણી ભાષામાં એક લોગો શબ્દ બોલે કૃપા. આપણા ખબર નહીં બોલે કે નહીં, આપણે તો કૃપા બોલીએ. આપણે કૃપા પણ નહીં બોલીએ. શું બોલીએ? કૃપા બોલીએ, રૂ બોલીએ. પણ એ લોકો કૃપા બોલે. કૃપાનો મતલબ કરો અને પાવો. કરો અને પાવો. એટલે કરો અને પાવોનો તાત્પર્ય કે તમે પહેલે કર્મ કરો પછી પ્રાપ્ત કરો. એવું નહીં કે કર્મ કર્યો નથી અને કે ના મારે મળવું જોઈએ એ જ, તો એ સંભવ નથી. જીવનનો કોઈ બી માર્ગ હોય એ તમામ માર્ગોમાં કરણી તો કરવી જ પડશે. અને કરણી કર્યા વગર એને કોઈ કૃપા પણ મળતી નથી. જેમ માન લીજે એક ઉદાહરણ તમને આપું. ભારત દેશે જાહેર કર્યું કે કોઈ બી ભારતનો નાગરિક કલેક્ટર બની શકે અને બધાને આ હક છે કે તમે કોઈ બી જાતિ હોય, કોઈ બી વ્યક્તિ હોય, ગરીબ હોય, અમીર હોય, તમામ વ્યક્તિઓમાંથી કલેક્ટર બનવાનો હક બધાને છે. એમાં કોઈને ના નથી. એ તો સરકારે જાહેર કર્યું. પણ એના કલેક્ટર બનવા માટે પણ થોડા નિયમો બનાયા.
એ નિયમોમાં જે પૂર્ણતયા ઉત્તીર્ણ થાય, પાસ થાય, એ નિયમોમાં ઉતરતો વ્યક્તિ કલેક્ટર બને, બધા કલેક્ટર બની શકતા નથી. જેટલી પરીક્ષાઓ આવે એ પરીક્ષાઓને જે વ્યક્તિ પાર કરી જાય, એ પાર કર્યા પછી એના કલેક્ટર પદની પ્રાપ્ત થતો હોય, એવી રીતે વાણીમાં પણ એ જ કહ્યું કે ભલે હું તો તમારી સાથે છું, શહેરેક સે નજીક આડો પટના દ્વાર, કે હું તમારી પ્રાણનલીની નજીક છું એવું રાજ્ય કહે છે. પણ પ્રાણનલીની ભલે નજીક છું, પણ એને પણ જોવા માટે કુછ તો નિયમ હોવા જોઈએ કે વગર નિયમથી હું પણ દેખાતો નથી. અને મને પ્રાપ્ત કરવા માટે જે નિયમો છે એ વાણીના નિયમ છે. ભક્તિ, ભાવ, વાણી મંથન, ચિંતન, આ જે નિયમો છે, વાણીની વાંચન કરવું, આ નિયમો છે. એ નિયમોની આધાર પર જે કોઈ મારા નિયમોને પાલન કરશે એ મને પ્રાપ્ત કરી શકે, એની હું પ્રાર્થના સ્વીકાર કરી શકું. પણ જે મારા માટે કશું નથી કરતો, પણ માંગ બાપ દાદાની લાંબી હોય, તો બોલે એને કશું મળે નહીં. એટલે ની કૃપા થાય ને કશું થાય. એટલે એટલું સમજીને કર્મ કરવું કે મન કર કર્મ વચન. હવે ઇન્દ્રાવતીની આત્મ શું કે છે? એ जिन तुम खाली करो मैं अर्ज करूं दुल्हन, કે હે धामधनी, आप मेरे इस प्रार्थना को और મારી અરજીને તમે સ્વીકાર કરો. હું તમારી સામે અરજ કરું છું. અને અરજમાં શું અરજી કરી? મેરે ધની તુમારી સાહેબી તુમ અપની રાખો આપ, કે હે ધામધની, હે પરમાત્મા, મને તમારી શોભા નથી જોતી, પણ તોય આપણને બહુ મોટી શોભા આપી છે. સુંદર સાતની શોભા એટલે કઈ દુનિયામાં ભગવાન જેવી શોભા, કોઈ નાની મોટી શોભા આપી નથી. એટલે તો ભવિષ્ય ઉત્તર પુરાણમાં કહ્યું ને, કથા યોગે તાન સન્માન પૂજિષ્યતિ માનવા, કે ખાલી બ્રહ્મ સૃષ્ટિની કથા સાંભળશે ને લોકો, તોય લોકો એને માનશે. અને યસ્ય પૂજા પ્રભાવે જીવ સૃષ્ટિ પે સમુદ્ર, આરતી ઉતારવાની વાત નથી કીધી, પણ કે એની સેવા કરવાથી, એની કોઈ પૂજા કરવાથી વ્યક્તિ બોલે જીવ સૃષ્ટિ ભવસાગરથી પાર થઈ જશે. જબ આટલું વર્ણન લખ્યું હોય તો સમજી જાઓ કે આ જાગણી બ્રહ્માંડમાં રાજ્ય આપણને શોભા કેટલી મોટી આપી છે. અને શોભા તો આપી, એમાં કોઈ શક નથી. શોભાનો મતલબ કે વાણી મળી. अब राज्य स्वयं तो परमधामથી આવીને ચર્ચા નથી કરવાના કે તમે ચર્ચા કરો કે હું ચર્ચા કરું. શોભા કોની આપી? સુંદર સાતની. એ સુંદર સાત એ ચર્ચાની કરે છે, ત્યારે એ ચર્ચા તો ભલે રાજ્યના માધ્યમથી થઈ રહી છે, પણ શોભા કોની પ્રાપ્ત થાય છે? સુંદર સાતની. અને એવી રીતે જે બ્રજ પ્રસંગમાં યદી આપણે જોઈએ, ત્યારે એ પ્રસંગ આવે છે કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધન પહાડની ઉઠાવે, અને ઉઠાવીને ગ્વાલ બાલોને કહે કે હે ગ્વાલ બાલ, તમે પણ બોલે તમારી લાકડીઓ લગાડો, અને તમારી લાકડીઓથી તમે પણ ઉઠાવી રહ્યા એવું લાગવું જોઈએ, તાકી સમાજમાં એવું ખબર પડવી જોઈએ કે મેં એકલે નથી ઉઠાવ્યો, આ બધા લોકોએ મળીને ગોવર્ધન પહાડ ઉઠાવ્યો. જબકે ઉઠાવવા વાળો તો સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ હતા. પણ કારણ કારજ એવું હતું કે ગ્વાલ બાલને શોભા આપવા માટે એમની લાકડીઓ પણ ઊંચી કરાવી. આ જાગની બ્રહ્માંડ એવું છે કે જાગની બ્રહ્માંડની અંદર રાજજી મહારાજે સ્વયં આ બ્રહ્માંડમાં જાગણી તો સ્વયં કરવાની છે, કોઈ બીજાની કરવાની નથી. બીતકમાં ઘણા બધા એવા પ્રસંગો આવે કે ધની જગાએ જાગહી, કે સુંદર સાત ભલે કોઈ બી જગાડે એવું લાગે, પણ પરમાત્મા કે બિલા અલાવા કોઈ જાગી શકતું ધની જગાએ જાગહી, की વાણીનું જ્ઞાન પરમાત્મા દ્વારા પ્રાપ્ત છે. અને એ જ્ઞાનને સાંભળીને જે વ્યક્તિ જાગૃત થશે એ રાજ્ય જગાડી રહ્યા એવું વિચારવા જેવું છે. પણ તોય છતાં બોલે શોભા સુંદર સાત को મળશે. तुम अपनी राखो आप, इश्क दीजे मोहे आपनो, मैं तासो करूं मिलाप. કે એક આત્મા ભાવ કેવો લે કે હે પરમાત્મા, હે રાજ્ય મહારાજ, મને તમારું ઈશ્ક અને તમારો પ્રેમ જોઈએ, નથી તમારી સાહેબી જોતી, નથી કોઈ દુનિયાનું માન કે નથી મોભો જોઈએ, પણ જે જોઈએ મને કેવલ પ્રેમ જોઈએ છે. અને એ પ્રેમ જો મને મળે તો મેં તાસો કરું મિલાપ. કે સીધી સાદી ભાષામાં કહ્યું
કે મારા મિલન માટે અને તમારા મિલન માટે મારી અંદર પ્રેમ હોવું જોઈએ. પ્રેમ વગર હું તમને મળી શકતી નથી ને તમે મને મળી શકતા નથી. એટલે મને કેવલ પ્રેમ જોઈએ, પણ તમે આ પ્રેમને મને આપો, એ માંગ કરી. જબકી સુંદર સાથ કી માંગ તો અલગ અલગ હોય. કોઈ અલગ માંગે, કોઈ બીજા રૂપમાં માંગે, ઘણા બધા અલગ અલગ. એક તો સાહેબ એક ઘટના તમને કહું. એક વ્યક્તિ સિક્કિમથી આવ્યો અને સિક્કિમથી વ્યક્તિ આવ્યો ત્યારે સૌથી પહેલા સ્વામીજીને કહ્યું કે સ્વામીજી મારે મંત્રી બનવું છે સિક્કિમનો. એટલે રિયલ ઘટના છે. પછી એ લેટર બહુ લાંબુ લખીને લાવ્યો. સ્વામીજી વિચાર કરતા થઈ ગયા. મંત્રી બનવું, મંત્રી બનવા માટે બોલે રાજ્યને અરજ લગાડવી એ કઈ રીતે સંભવ? હા, યદિ તમે કહો કે મારે રાજ્યના પ્રેમમાં ડૂબવું છે, ધ્યાનમાં ડૂબવું, તો આપણે વાત અલગ છે. પણ દુનિયાની માયાને પકડવા માટે વ્યક્તિ કહે છે કે મારે મંત્રી બનવું ને એના માટે કોઈ એવા આશીર્વાદ મળે કે હું મંત્રી બની જાઉં. સ્વામીજીનો સ્વભાવ મુસ્કુરાવી દે પણ વધારે કંઈ બોલતા નથી. એટલે સ્વામીજીએ મુસ્કુરાવી દીધું. સ્વામીજીને ખબર પડી ગઈ કે ભાઈ ये माया की मांग है. જેમ બીતકમાં એક પ્રસંગ નથી આવતો કે મોમિનો की मुराद जो है, जो अर्जी है वो कबूल नहीं होगी. સાહેબ બીતકના પ્રસંગની અંદર કે અરજી એમની કબૂલ નથી થવાની. કેમ કબૂલ નહીં થાય? કારણ કે દુનિયાની માંગ કરે તો એ અરજી કબૂલ થવાની. આધ્યાત્મિક માંગ તમે ગમે તેવી કરો એ બધી અરજી કબૂલ થશે, પણ સંસારની યદિ માંગ કરશો તો એ અરજી કદાપી કબૂલ થતી નથી. અને કબૂલ નહીં થાય એટલા માટે દુનિયાની માંગ કરવી જોઈએ પણ નહીં. પણ તો છતાં વ્યક્તિ દુનિયાની અરજીને, દુનિયાની વસ્તુની માંગવા માટે રાજ્યની સામે હાથ ફેલાવે છે. પણ રાજ્ય એક શબ્દ કહ્યો કે યદિ જો તું ચાહે वैसा कभी होने वाला नहीं. जो मैं चाहूं यदि तू वैसा ही करता जाए तो जो तू चाहे वही होगा. કે જે તારી અંદર ઈચ્છા છે એ તારી ઈચ્છાને યદि પૂર્ણ કરવા માંગે તો હું જેવી રીતે ઈચ્છા રાખું છું એવું તું કામ કર તો અવશ્ય તારી ઈચ્છા પૂર્ણ થશે. પણ જો તું તારી ઈચ્છાની અનુસાર કદમ ભરવા માંગતો હોય ને એની રહેણીમાં જીવા માંગતો હોય તો બોલે એ ઈચ્છાઓ કદાપી પૂર્ણ થઈ શકતી નથી. એટલે એના હિસાબથી સુંદર સાથની માંગણી પણ હોય, પણ એ માંગણીમાં પરમાત્મા હોય. હું ઘણીવાર ઘણા ઉદાહરણો આપું છું કે એક પતિ પત્ની છે, માન લો એની પત્નીની સાડી ફાટી ગઈ છે. શું એના પતિની ખબર નહીં પડે કે મારી પત્નીની સાડી ફાટી ગઈ છે? એ સામેથી જ કહેશે કે ભાઈ હું તમને સાડી લઈ આપું, કારણ કે એના પતિની આ વસ્તુનું ભાન છે. પણ 5 સાડીઓ ભલે પડી હોય તોય છતાં કે ના આગલી સાડી 10,000 ની આવા દેજો, તો પછી તો રાજ્ય શું કહેશે? દુનિયાનો પતિ પણ ના કે 5 સાડીઓ પડી તોય છતાં માંગ કરે છે. એવી રીતે ધન ધાન્ય બધું છે તોય છતાં મોટા પદો માટે માંગ કરતા હોય તો રાજ્ય પછી એવું જ કહેશે કે તમને જીવન જીવવા માટે જરૂરિયાત પૂરતા જેટલા સાધનો છે તમને બધા આપ્યા, તોય છતાં તમે એ સાધનોને છોડીને હજી હાઈ હાઈ કરો છો. તો બોલે એના કરતાં હવે તમે માંગ કરો છો એ હું આપું કે નહીં આપું એ મારી મરજીનો સવાલ છે. એટલે જે મેં ચાહો એ થઈ શકે, તમે ચાહો એ સંભવ થઈ શકતું નથી. એટલે આ વસ્તુને વાણીમાં સમજાવવામાં આવ્યું કે કરની માફક કૃપા, કે કરની તો હોવી જોઈએ, કર્મ વગર તો કશું મળતું નથી. એટલા માટે હું અધિકતર યોગ દર્શનની વાત એટલે કરું છું કે યોગ દર્શનના સિદ્ધાંતો એક અલગ જ છે. તપસ સ્વાધ્યાય ઈશ્વર પ્રણિધામ ક્રિયા યોગ, કે તપ હોવું જોઈએ અને એ ક્રિયા યોગ છે. ક્રિયા યોગ યાની કર્મ યોગ છે. તપ કેમ હોવું જોઈએ? તપ કોને કહેવાય? તો કે દ્વંદ્વોની સામે જે દ્વંદ્વોને સહન કરે એનું નામ તપ છે. દ્વંદ એટલે ગરમી, શરદી, સાથમાં જે દ્વંદનું વર્ણન કર્યું એ દ્વંદની અંદર આ સંસારની અંદર માયા જે આવે એ માયાનો પણ એક દ્વંદ કહેવાય. દ્વંદ યાને લડવું, જેનો યુગલ જોડી કહેવાય. એ દ્વંદને જ્યારે વ્યક્તિ સહન કરતો હોય, શીત, ઉષ્ણતા,
આ બધી વસ્તુની સહન કરતો વ્યક્તિ ધીરે ધીરે પરમાત્માના સહારે બેસી રહે છે. એ એક પ્રકારનું તપ છે. અને એવી રીતનું તપ કરવું શું છે? ક્રિયા યોગ છે. ને એનું નામ ક્રિયા યોગ છે. તમે માંગો, પણ માંગવા માટે પણ શું જોઈએ? તો એના સૂત્રના 3જા નંબરના શબ્દમાં કહ્યું ઈશ્વર પ્રણિધાન, કે પહેલે તમે તમને સમર્પિત કરી દો. જેમ કહેવામાં આવે કે જ્યારે એક ખેડૂત બીજનું વાવેતર કરતો હોય ત્યારે એ બીજ એનું સર્વસ્વ ખોવે છે ધરતીની અંદર, એનું સર્વસ્વ તબાહ કરી નાખે છે ધરતીની અંદર. ત્યારે એ એક નવું ઝાડનું રૂપ લઈને પાછું ઉગતું હોય અને ત્યારે એક ઝાડના રૂપમાં વિશેષ મોટું થતું હોય ત્યારે એ ફલીભૂત થાય. એવી રીતે આ શાસ્ત્રોની અંદર અને બ્રહ્મવાણીની અંદર સુંદર સાતને એટલું કહ્યું કે આધ્યાત્મિક રૂપી આ ધરતીમાં જે વ્યક્તિ એની આત્માને સમર્પિત કરશે એવો વ્યક્તિ એ જ ફલીભૂત થશે અને એની ભક્તિ પાકશે. બાકી જે વ્યક્તિ આધ્યાત્મિક જીવનમાં સમર્પિત નહીં થઈ શકે એવા વ્યક્તિનું જીવન કોઈ દિવસ ફલીભૂત થઈ શકે નહીં. અને સમર્પણ હોવું જોઈએ. સમર્પણ વગર તો કોઈ જીવન પણ નથી. માન લીજીએ લલિતા સખીનું ઉદાહરણ તો હર કોઈ જાણે છે કે લલિતા સખી એક એવા સુંદર સાત કે જે સખી રાજ્ય જોડે જવા માટે ગભરાતી હોય પણ અંદરથી ભાવ છે કે હે રાજ્ય મહારાજ, કાશ યદી હું પણ એક સ્વસ્થ અને સારી બાઈ હોતી તો તમારી સેવા કરી શકતી. પણ આજ મારું દુર્ભાગ્ય છે કે હું તમારી સેવા નહીં કરી શકું, કારણ કે મારા અંગ અને આ શરીરની અંદર બધી અનેક પ્રકારની વિકૃતિઓ છે. મારા શરીરના અંગ લૂલા છે જેના કારણથી હું તમારી સેવા નહીં કરી શકું. પરિવારના સદસ્યોને જોઈ અને લલિતા સખી મનોમન વિચાર કરતી થાય કે આ બધા કેવા દોડી દોડીને સેવા કરે, પણ મારી અંદર આવું સામર્થ્ય નથી કે હું સેવા કરી શકું. વિચાર કરજો કે રાજ્ય એમના હૃદયની વાત સ્વયં જાણે છે અને રાજ્ય એમના હૃદયની વાત સમજી અને એ લલિતા સખીને સર્વાંગ સુંદરી બનાવે છે. પણ સર્વાંગ સુંદરી બનાયા પછી પણ લલિતા સખીનો ભાવ એનો એ જ રહેશે. લલિતા સખી શું વિચારે કે ભલે હું સર્વાંગ સુંદર બની પણ હું મારા પરમાત્માને છોડીને અન્ય કાર્ય કરવા માંગતી નથી. એટલે ત્યાં એમના ભાવોની અંદર એક પ્રકરણ ઉતર્યું, વારી રે વારી મેરે પ્યારે મેં તુમ પર વારી ટુક ટુક કર ડારું યાતન ઉપર કુંજ બિહારી, કે હે કુંજવનમાં વિલાસ કરતા હે પરમાત્મા, હું મારું સર્વસ્વ તમને સમર્પણ કરું છું. કારણ કે આ સમર્પણ કરવાને પાછળ મારો ઉદ્દેશ્ય એટલું છે કે શરીર પણ તમે આપ્યું ને એ શરીરની સુંદરતા પણ તમે આપી. એ સુંદરતાની મારે શું કરવું? મારે તો તમારી સેવામાં રહેવું. એની સેવા કરવા માટે રાજજી મહારાજના ચરણોમાં એમનું સંપૂર્ણ જીવન સમર્પિત કરે છે. એવી આ લલિતા સખી, અને એવી લલિતા સખી માટે આ સમર્પણી જે ભાવનાઓ છે એ ભાવનાઓ વર્ણન કરવામાં આવે. એટલે રાજજી મહારાજ હર સુંદર સાતને તમને આપોઆપને જ્યારે સર્વસ્વ રીતે સમર્પિત કરશો ત્યારે આ સંસારની અંદર આપણી જે મનોકામનાઓ અવશ્ય પૂરી થશે. પણ જ્યારે આપણે આપને સમર્પિત નથી કરતા અને આપણે માંગો 1000 પ્રકારની કરીએ ત્યારે બોલે એ માંગો કોઈ દિવસ પૂર્ણ થતી નથી. એટલે અહીંયા વાણીમાં સ્પષ્ટ કર્યું છે, ના ચાહું મેં બુજર્ગી ના ચાહું ખિતાબ ખુદાએ, કે નથી મને કોઈ પદ જોતું. બુજર્ગી એટલે મોટું પદ. નથી મને કોઈ પદ જોતું અને નથી મને કોઈ એવી ઉપમા જોઈએ છે કે જેના કારણથી ખિતાબ એટલે એને ઉપમા, અને એ ઉપમા નથી જોતી. ઇશ્ક દીજે મોહે આપનો મોહે યાહી સો મુદ્દાએ, કે મારો એક મુદ્દો છે, મારું કેવલ એવું કેવું છે, મારી ભાવનાની અંદર એટલી માંગ છે કે તમે મને પ્રેમ આપો અને આ પ્રેમના કારણથી હું તમને મળી શકું. એટલી ભાવના મારી છે, એના સિવાય બીજી મારી કોઈ ભાવના નથી. એવી માંગ રાજ્યની જોડે એક આત્મા કરે છે. અને શ્રીમંત સંસ્કારની અંદર વાસ્તવિકતા એ છે કે જ્યારે કોઈ માતા એના બાળકની ગર્ભની અંદર રાખે અને એ ટાઈમની અંદર માતાને સાંજ સવારે ભક્તિના રસમાં
ડૂબવું જોઈએ. જ્યારે માતા પરમાત્માથી પ્રેમ માંગતી હોય, જ્યારે માતા પરમાત્માથી એટલી પ્રાર્થના કરતી હોય કે હે પરમાત્મા, मेरा बालक जन्म ले तो ये बालक इस संसार के अंदर आपकी भक्ति करने वाला होना चाहिए. એટલે કોઈ કહ્યું છે, જનની જને તો ભક્તજન યાદ આતા યા સુર, કે કોઈ માતા બાળકની જન્મ લે તો એ બાળક જન્મે કેવું, તો કે યા તો કોઈ દાતા હોવો જોઈએ, યા કોઈ ભક્ત હોવો જોઈએ, યા કોઈ સુરવીર હોવો જોઈએ. એવું કોઈ બાળક જન્મ લે, પણ એના બાળકની જન્મ લેવા માટે પણ માતાનું યોગદાન હોવું જોઈએ. અને એવું યોગદાન હોય તો જ બાળક જન્મ લઈ શકે, નહીં તો એ બાળક એવો જન્મ લઈ શકે નહીં. જરૂરી નથી કે કેવો એવો પરિવેશ હોય કે નહીં હોય, પણ માતામાં સામર્થ્ય હોય તો બાળક ગમે તેવું હોય, પણ એ સામર્થ્યવાન બાળક જન્મ લઈને આવે છે. જેમ કહેવામાં આવે કે પ્રહલાદના પરિવારમાં પહેલેથી સાહેબ ભક્તિ નામની તો વસ્તુ જ નહીં હતી. ત્યાં કોઈ ભક્તિ કરતું નહીં હતું, પણ પ્રહલાદની માતા એક એવી માતા હતી, પિતા ખુદની ભગવાન માને છે, દુનિયાનો માલિક માને છે, પણ માતાના હૃદયમાં એ ભાવ છે કે મારું બાળક જન્મે તો ભક્તિવાન જન્મે. એ માતા ભક્તિ કરે છે અને માતાના સંસ્કાર પુત્રમાં આવે, જેના કારણથી પ્રહલાદ નામક જે બાળક છે એ ભક્તિવાન બાળક નીકળે છે, ભક્તિવાળું બાળક નીકળે છે. એટલે અહીંયા વર્ણન કરવામાં આવ્યું કે શ્રીમંત સંસ્કારની અંદર એક તો આ સંસ્કાર અને એક બીજો સંસ્કાર નામકરણ સંસ્કાર. આ બે સંસ્કાર બહુ મહત્વપૂર્ણ હોય બાળક માટે, કે નામકરણ સંસ્કારના દિવસે પણ એને ભક્તિના શબ્દો સંભળાવવામાં આવે, અને શ્રીમંત સંસ્કારના દિવસ પછી હર દિવસ માતા કોઈકની કોઈ પુસ્તક વાંચે, નહીં વાંચે તો પતિ વાંચે, પતિ નહીં વાંચે તો ઘરમાં કોઈ બાળક ભણેલા હોય એ વાંચે, પણ એને વાંચીને સંભળાવે કે બાળક સાંભળે અંદર અંદર અને એવું સંસ્કારી બને. એટલે આ માંગ પણ રાજ્ય એવી કરવા કહી કે ઇશ્ક દીજે મોહે આપનો મોહે યાહીશો મુદ્દાએ, કે મુજે પરમાત્મા તમારો પ્રેમ જોઈએ ને તમારી ભક્તિ જોઈએ, બાકી દુનિયામાં મારે કશું જોતું નથી. ઇલમ ચાતુરી ખૂબી અંગ કી, અબ વર્ણન કર રહે हैं કે જ્ઞાનનું ચાતુર્ય મારે જોતું નથી. કારણ કે ઘણીવાર જ્ઞાની જ્ઞાન મળી જાય ને, એ જ્ઞાનનો દુરુપયોગ પણ કરતા હોય વ્યક્તિ. એટલે ગીતામાં આના જ્ઞાનને લઈને એક વાત કહી કે વિદ્યા वैसे तो माता समान है, पर वही विद्या कई बार जहर समान भी है. કેમ એમ કહ્યું? કારણ કે વિદ્યા ભલે માતા સમાન છે, કે જ્ઞાન વ્યક્તિને પાલી પોષીને સર્વશ્રેષ્ઠ બનાવે, જેની પાસે જ્ઞાન જાય એ મહાન બને છે, પણ જ્યારે એ જ્ઞાનનો દુરુપયોગ કરતો થઈ જાય તો બોલે એના માટે જ્ઞાન કેવું થઈ જાય, એ વિષની જેમ થઈ જાય. જેમ સમજો એક એન્જિનિયર છે, માન લો બિહારના એન્જિનિયરની વાત કરું, કે એને એન્જિનિયરિંગ કર્યું કોમ્પ્યુટર લાઈનથી, પણ એના દિમાગમાં એક ખુરાફાત આવ્યો કે આ એન્જિનિયરિંગના માધ્યમથી હું ચોરી પણ કરી શકું, અને એને હિન્દુસ્તાનના હજારો કઈ અરબો ખાતાઓ હેક માર્યા, અને હેક કર્યા પછી એનો નિયમ બનાવ્યો કે એને એક ખાતામાંથી 1 જ રૂપિયો લેવાનો મહિનામાં, એનાથી વધારે લેવો. હવે એક ખાતામાંથી 1 રૂપિયો લેવો એટલે એટલા 1 રૂપિયાને કોઈ ધ્યાન નહીં આપે કે 1 રૂપિયો કઈ ગયો, પણ પેલે જેને હેક માર્યો એને તો અરબો રૂપિયાને હેક કર્યો ને, હજારો નહીં કઈ લાખો ખાતોને હેક કર્યા ને એક મહિનામાં એ કઈ અરબો રૂપિયા કમાય. કેમ? કારણ કે એને જ્ઞાન તો મળ્યું હતું, ચાહે તો એના હેકના માધ્યમથી યા એના કોમ્પ્યુટરના માધ્યમથી સમાજની અંદર કંઈક એવું કામ કરતો, છોકરાઓને ભણાવતો, કે કંઈક એવી કંપનીઓ નાખતો જેનાથી છોકરાઓ વિકાસશીલ થતા, સમાજ વિકાસશીલ થતો. આવા એન્જિનિયરો બીજા નીકળતા, પણ એને માર્ગ કઈ અપનાયો? ગલત તરીકેથી કમાવાનો ધંધો પકડ્યો, જેનાથી રૂપિયા કમાવાનું તો શીખી ગયો, પણ આ એન્જિનિયરિંગનું જ્ઞાન કેવું, એક તરફ જ્ઞાને એને મહાન બનાવ્યો, પણ બીજી તરફ એનું પતન પણ કર્યું. હવે સરકાર તો ધીરે ધીરે ખોજે, કે ખોજે સાહેબ, નહીં ખોજે એવું તો થઈ નહીં શકે. આપણા ગુજરાતમાં પણ એક એવા હેકર થયા છે,
એવું ખેડૂત યોજનાના જે પૈસા આવે ને, કિસાન નિધિ, સાહેબ એક માણસે તકરીબન 1 કરોડ ખાતા હેક કર્યા, અને એના ખાતાઓને પણ હેક કરીને સરકારની આંખોમાં ધૂળ ઝોકીને રૂપિયા સાથે સીધા એના ખાતામાં ઉડાડી નાખ્યા, અને 2 મહિના કંઈક રૂપિયા કાઢ્યા, અને 2 મહિનામાં ખબર નહીં 100 કરોડ રૂપિયાને સાફ કર્યા સરકારના. તમે વિચાર કરો કે જ્ઞાન છે, પણ જ્ઞાનનો દુરુપયોગ ઘણી જગ્યાએ થાય. એટલે કહ્યું કે માતા વિદ્યા એક પ્રકારની માતા છે, અને એ માતા જ્યારે બાળકને પોષિત કરે તો મહાન બનાવી દે, પણ એ માતા વગડેલા બાળકને શું કરે? ધીરે ધીરે બરબાદ પણ કરી નાખે. એવી સમાન છે. એટલે જ્ઞાન બરોબર છે, પણ જ્ઞાન યદિ દુરુપયોગ થતું ગયું તો ધીરે ધીરે એના દુરુપયોગના કારણથી જ્ઞાન ही માણસ કા નાશ પીટ દેતા है. એના માટે વાણીમાં કહ્યું, ઇલમ ચાતુરી ખૂબી અંક કી મોહે એહી પટ लिख्या अंकुर कि ये इलम की चातुरी है, ये मुझे नहीं चाहिए. यानी એ ચાતુર્ય મારે નથી જોતું, પણ હે પરમાત્મા, યદિ મને કંઈ તમે આપી શકો તો તમે તમારો પ્રેમ આપો, બાકી દુનિયામાં મારે બીજું કંઈ જોતું નથી. ઇન્દ્રાવતીની આત્મ તો સાહેબ પહેલેથી આ જ્ઞાનના માર્ગથી પણ દૂર રહેવા માંગે છે કે હે રાજ્ય મહારાજ, તમે કેવલ મારા હૃદયમાં બેસો અને હું તમને જોતી રહું. પણ રાજ્યને કામ લેવું, એટલે એ કામના કારણથી રાજ્ય ઇન્દ્રાવતીના મુખારવિંદથી આ વાણી અવતરિત કરી, અને એ જ્ઞાન જે સુંદર સાતના માધ્યમથી વિતરણ કરવામાં આવે, એ રાજ્યના એક સિલેક્ટેડ શરીરો છે કે સિલેક્ટેડ આત્માઓ છે, જેના કારણથી એ આત્માઓના દ્વારા આ સંસારમાં જ્ઞાન વિતરણ કરવામાં આવે છે. અને એના સુંદર સાત માટે પણ એ સંદેશ છે કે તમે જ્ઞાનનો અહંકાર લેતા નહીં. બીજું બધું લેજો, પણ જ્ઞાનનો અહંકાર લેવો જોઈએ નહીં. यही ना देवे देखने मेरे दुल्हे के मुख का नूर, कि ये क्या करेगा? ये हमारे राज्य के मुख को कभी देखने नहीं देगा. यानी परमात्माનું દર્શન પણ કરવા દેવા માંગે નહીં. એવી આ ઇલમની ચાતુર્ય હશે, જ્ઞાનની ચાતુર્યતા હશે. એટલે જ્ઞાનની ચાતુર્યતાને એટલો પ્રયોગ કરવો કે જ્ઞાન આત્મા કલ્યાણ માટે મળે, ના કે આપણા પતન માટે હોય. ઘણીવાર જ્ઞાન મળે તો જ્ઞાનની પાછળ અજ્ઞાન પણ ઘણીવાર छिपाયેલું હોય. એવું નથી સાહેબ, જ્ઞાનના માર્ગો ઘણા બધા છે, જ્ઞાનમાં પણ ઘણું અજ્ઞાન छिपाયેલું હોય. અને એટલા માટે તો કહ્યું કે બ્રહ્માત્મક જ્ઞાન, સંશયાત્મક જ્ઞાન, અભાવાત્મક જ્ઞાન અને નિર્ણયાત્મક જ્ઞાન. જ્ઞાનના પણ પ્રકાર કેટલા છે? 4 પ્રકાર છે. કે ઘણું સંશયાત્મક પણ જ્ઞાન હોય છે. જ્ઞાન છે, હશે કે નહીં હશે. આદા હજી ઘણા લોકો વિચાર કરે કે જેના પરમાત્માના વિષયમાં તમે આટલી બધી વાત કરો, એ પરમધામ છે કે નથી, કોની દેખ્યું? આ કેવું જ્ઞાન? બ્રહ્માત્મક. જેમ કે એક રાજ્ય સિંહાસન પર બેઠા છે, બીજા કોઈક જઈને બેઠા છે, આ પણ બ્રહ્માત્મક જ્ઞાન છે ખરું જ્ઞાન, એમાં કોઈ શક નથી. ભલે ચોપાઈ કે દુનિયા કે, પણ આપણે મન મરજીથી ઠોકી બેહાડીએ કે ના મારે તો આને જ બેહાડવો છે, તો એ કયું જ્ઞાન? બ્રહ્માત્મક જ્ઞાન છે. જ્ઞાન ખરું, પણ જ્ઞાનમાં ભ્રમણા ભરાયેલી છે. અને આવી ભ્રમણાના કારણથી એ જ્ઞાન પણ કેવું છે? માણસને ભ્રમિત કરીને પાછું લઈને આવે, પણ કોઈ દિવસ ત્યાં રોકાવા દેતું નથી. એટલે ભ્રમાત્મક જ્ઞાન. અને સંશયાત્મક જ્ઞાન કેવું છે? કે સંશયાત્મક જ્ઞાન એટલે કભી વિચાર આવે કે હશે, કોઈક વાર વિચાર આવે કે કોની ખબર છે કે નથી. અને આદા તો દુનિયામાં આવા જ છે કે ઘણા એવા લોકો વિચારે કોની દેખ્યું કે આ સૂર્ય અને ચંદ્રમાંથી પરે કંઈક બીજું ધામ છે કે નહીં. આને શું કહેવાય? સંશય. ઘણીવાર વિશ્વાસ આવ્યો, ઘણીવાર વિશ્વાસ નહીં આવ્યો. એટલે ઘણા લોકો એવા છે, ભક્તિવાળા મળે તો બેહી જાય, નહીં મળે તો જે એવા મળે એવાની સાથે બેહી જાય. એટલે આ બધું સંશયાત્મક છે કે હજુ પાકું નથી થતું કે સત્ય છે શું, આ સત્ય છે કે ઓલું સત્ય છે. કયા સત્યને માનવું એ કોઈને ફિટ બેઠતું નથી અને હૃદયમાં પાકું થતું નથી. એટલે એને કહેવાય સંશયાત્મક જ્ઞાન. જ્ઞાન ખરું, શાસ્ત્ર નથી બદલાતું સાહેબ, શાસ્ત્રો તો એનું એ જ રહેશે. જ્ઞાનના ધર્મશાસ્ત્રો એના એ રહે છે, એમાં કોઈ બદલાવ આવે નહીં. જેમ તમને કહું
કે એક દેવી ભાગવત છે, માન લો દેવી ભાગવતના શ્લોકોમાં લખ્યું છે કે દેવી કરતા મોટો બીજો કોઈ છે જ નથી. દુનિયાનો માલિક કોણ છે? દેવી છે. અને દેવી સિવાય બાકી દુનિયામાં કોઈ નથી. એટલે દેવી વાળાનું કેવું છે કે ભાઈ આ જે પરમાત્મા નામની વસ્તુ એ ખોટી છે. ત્યાં તો દેવી બેઠી છે, દેવ બેઠો નથી. હવે જે પુરુષ રૂપમાં માનતા જે લોકો છે એ શું કહે છે કે ત્યાં સ્ત્રી નામની વસ્તુ જ નથી. એટલે બંને તરફથી સમસ્યા. એક કહે છે કે સ્ત્રી નામની વસ્તુ નથી, બીજો કહે છે પુરુષ નામની વસ્તુ નથી. એટલે આ બે તરહની વિચારધારા સાંભળતો માનવી શું વિચારે? સ્ત્રી માનો, પુરુષ માનો. એ તો એના વચ્ચેમાં તટકાશે ને. એટલે એવી રીતના જે સંશયો ઊભા થાય ત્યારે સંશયાત્મક જ્ઞાન, ભ્રમાત્મક જ્ઞાન અને અભાવાત્મક જ્ઞાન. અભાવાત્મક જ્ઞાન એટલે જેના વિષયમાં જ્ઞાન નથી પણ મરમરજીથી જે આવ્યું તે બેહાડી જ દેવાનું. એ ભલે ઉપર ગમે તેવો હોય પણ અમારે લેવું દેવું નથી, પણ બેહાડવું મારી મરજીનો જ છે. એને શું કહેવાય? અભાવાત્મક જ્ઞાન. કે જ્ઞાન નથી પણ એને ફિટ બેહાડ દેવો કે આ છે જ. જેમ કહેવામાં આવે કે અનુમાન પ્રમાણ. અનુમાન પ્રમાણ એટલે કે દૂરથી દેખીને એવું લાગે કે માણસની દેખ્યો એટલે એવું લાગે કાળો પીળો થઈ રહ્યો માણસ, એટલે એવું લાગે કે અંદર શું ચાલતું હશે. મને દેખીને કાળો પીળો થાય છે કે ખુદ કંઈક બીમારી લઈને આવ્યો છે કે ટેન્શન લઈને આવ્યો છે. આ બધું ઉલટી ઉલટી ગંગાની વાત. તમને એક ઉદાહરણ આપું. ઘણીવાર દિલીપ મહારાજે એક ઉદાહરણ સંભળાવે કે બે ડોક્ટર ઓર્થોપેડિક ભેગા થયા, અનુભવી. તમે સાંભળ્યું હશે, કદાચ નહીં સાંભળ્યું તો સાંભળી લો. ઓર્થોપેડિક બે વૈદ્યો ભેગા થયા. એક વ્યક્તિ લંગડો આવે તો એક ડોક્ટરે કહ્યું કે દેખો આના ઘૂંટણમાં દર્દ છે એટલે લંગડો આવે છે. પછી બીજે કીધું ના, ઘૂંટણમાં નથી, આની એડીમાં દુખે છે એટલે લંગડો આવે છે. તો કે કઈ વાંધો ને, શરત લાગી જાય કે એનું ઘૂંટણ દુખે છે કે એડી દુખે છે એ તો આપણે અહીંયા આવીને જ ખબર પડશે. એટલે બે એના અનુમાનના જ્ઞાનથી ફિક્સ કરીને બેઠા. એક કે છે ઘૂંટણમાં પ્રોબ્લેમ છે ને એક કે છે એડીમાં પ્રોબ્લેમ છે. એ વ્યક્તિ ચાલતો ચાલતો આવ્યો. બંનેમાંથી એકે પૂછ્યું કે ભાઈ મારું માનવું છે કે તારો ઘૂંટણ દુખે છે. પેલો માણસ તોય ચૂપ રહ્યો. બીજો બોલ્યો ના ના, મારું માનવું છે કે તારી એડીમાં દુખાવો છે. પેલો કે નથી મને એડીમાં દુખાવો, નથી મને ઘૂંટણમાં દુખાવો, મારે તો ચંપલની પટ્ટી તૂટી ગઈ એટલે લંગડો ચાલીને આવું છું. એટલે આવું કામ સાહેબ, ઉલટી ગંગા. અભાવાત્મક જ્ઞાન છે ઓલા બંને ડોક્ટર, એમાં કોઈ શક. જેમ દુનિયામાં જ્ઞાની તો બહુ છે, એમાં કોઈ શક નથી. જ્ઞાની છે એ બરોબર છે, પણ આદુ અનુમાનથી ઠોકી બેહાડવું એ જ્ઞાન કામ કરતું. ફિક્સ દેખીને ક્યારે ખબર પડે કે જેમ એક ડોક્ટર એક્સરો પાડે, એક્સરો પાડ્યા પછી પાકું થઈ ગયું કે ના આ કન્ફર્મ છે કે આને એડીમાં દુખાવો છે કે નહીં, કે ઘૂંટણમાં દુખાવો છે કે નહીં. પ્રમાણ મળ્યું, શબ્દ પ્રમાણ મળ્યું. અને શબ્દ પ્રમાણ મળ્યા પછી એ શબ્દ પ્રમાણના માધ્યમથી જે વ્યક્તિ માની જાય કે આનામાં આ અંગમાં પ્રોબ્લેમ છે કે નથી, એની વાતને સમજવું એ વાત બરોબર છે. પણ શબ્દ પ્રમાણ કામ કરે કે નહીં કરે? જ્યાં આવે ત્યાં ફિટ બેહાડ દેવું. રાજી હોય કે નહીં હોય, આપણે આપણો શબ્દ લગાડી જ દેવો તો એ શું થઈ ગયું? આ ડોક્ટરો જેવું છે. જ્ઞાની ખરા પણ કેવા? અભાવાત્મક જ્ઞાની છે. અને અભાવાત્મક જ્ઞાન એટલે જ્ઞાનની કમી ખરી, અને એવા જ્ઞાનને લઈ અને સંસારમાં હજારો લોકો જીવન જીવતા હોય. એટલે રાજી કહેશે કે તમે એક્સરો કર્યા પછી પેલો ફોટો દેખાય ને એ દેખાયા વગર માનતા નહીં. કારણ કે એક્સરો કયો? આ બ્રહ્મવાણી રૂપી. એ પ્રત્યક્ષ ક્યાંથી આવ્યું? પરમ ધામથી. यदि આ વાણી કહી દે કે આવું લખ્યું છે તો લખ્યું છે, વાણી કહે કે નથી લખ્યું તો નથી લખ્યું. આપણું અનુમાન જ્ઞાન કઈ કામ લાવવું જોઈએ નહીં. એમે તો બધા મહાજ્ઞાની છે, પણ મહાજ્ઞાનનો મતલબ ત્યાં સુધી કામ નથી કરતો જ્યાં સુધી શબ્દ પ્રમાણિત નહીં કરે ત્યાં સુધી માનવા જેવું છે નથી. એટલે વાણીના આ શબ્દો કે છે કે ઈલમ ચાતુરી ખૂબી અંકી મોહે એહી પટ લીખ્યા અંકુર એહી ના દેવે દેખને મેરે દુલ્હે કે મુખ કાનૂર. કે પરમાત્માને એવો માણસ પણ દેખી શકતો નથી જે આવા ત્રણ પ્રકારના જ્ઞાનમાં સદા ભ્રમિત થતો રહેતો હોય છે.
અને એને ત્યાંથી બીજા માર્ગ ઉપર ચડાવે છે. એટલે કહ્યું એહી અંકુર સાત કારણ કરત મિલાપ અંતરાય. અને આવી જ્યારે વસ્તુ આપણી અંદર વિદ્યમાન થાય ત્યારે સુંદર સાતનો મિલાપ એના બાધા ઉત્પન્ન કરે છે. ના તો એકય આહે ઇન પિયા કી દેવે બ્રહ્માંડ ઉડાય, કે એક હૃદયની ભાવના અને એક આહટ આ સંસારને છોડીને પરમાત્મા અમને મળવા માટે આપણને તૈયાર કરી નાખે છે. પણ જ્યારે બોલે આ અહંકાર, આ અજ્ઞાન, આ ભ્રમાત્મક જ્ઞાન આપણી અંદર પડેલું હોય, જેના કારણથી આપણે ધીરે ધીરે બરબાદ થઈ જઈએ છીએ. અને એ બરબાદ નહીં થઈએ એટલે વાણીના શબ્દોને લઈ અને વાણી જેવો આદેશ કરે છે એવા જ્ઞાનને લઈને આપણે જ્યારે ચાલશું ત્યારે ધીરે ધીરે આ જ્ઞાનના માધ્યમથી આપણે પાર થઈ જશું. વાણીની આ અંતિમ ચોપાઈમાં વિશેષ રૂપથી વાત કહી છે, પ્રેમ દર્દ ઇશ્ક તુમ્હારા મેં ફેર ફેર માંગુ ફેર. આ પ્રકરણનો સારાંશ છે. આખા પ્રકરણનો સારાંશ શું છે કે પ્રેમ દર્દ ઇશ્ક તુમ્હારા મેં ફેર ફેર માંગુ ફેર, પ્યારે મિલું પ્યારે પીયુસો પ્યારી મહામત કહે બેર બેર. કે જેમ ઇન્દ્રાવતીની આતમ રાજીના ચરણોમાં વિનંતી કરીને કહે છે કે હે ધામધની, હું કેવલ પ્રેમ દર્દ અને ઇશ્ક માંગુ છું, એના સિવાય મારે બીજું કશું નથી જોતું. प्यारे मिलूं प्यारे पीऊँ छो कि हे परमात्मा, हे मेरे प्राण स्वरूप मेरे नाथ, मैं आपकी इंद्रावती बारंबार तमने विनती करूँ छूं અને તમે કેવલ મને પ્રેમ આપજો, બીજું મને કંઈ આપતા નહીં. એ રાજ્યની આ વાતો અને એક આત્માના ભાવો આવા હોવા જોઈએ એ જ વાણી કહેવા માંગે છે. અને એ જ્યારે આપણા હૃદયની અંદર આવશે જ્ઞાન, ત્યારે ધીરે ધીરે આપણે આ સંસારની અંદર રહી અને વાણીનો લાભ પણ લેશું અને સાથે સાથે આત્મકલ્યાણ પણ કરશું. એટલે આ શ્રીમંત સંસ્કારની અંદર પરમાત્માથી શું મંગાય તો આપણા બાળક માટે સુસંસ્કાર મંગાય, બાળક માટે પ્રાર્થના કરાય અને બાળક જ્ઞાની બને, ભક્તિવાન બને, દાતા બને, કોઈ શૂરવીર બને. આવા કંઈક ભાવ રજૂ કરવાના પરમાત્માની સામે, જેનાથી બાળકના મસ્તિષ્કની અંદર, બાળકના હૃદયની અંદર આવું જ્ઞાન ઉતરે. એના માટે આ વાણીનો સત્સંગ અને વાણીની વાતો એ બાળક માટે હોય છે. અને એવી વાતોને જ્યારે બાળક સાંભળશે તો એ પણ એક ભક્તિવાન બનશે અને સંસ્કારી બનશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી ચોપાઈ દોરાવીશું. એહી અંકુર સાત કારણ કરત મિલાપ અંતરાય, ના તો એકઈ આહે ઇન પિયા કી देवे ब्रह्मांड उड़ाए. बोलो श्री प्राणनाथ प्यारे की जय, सदगुरु महाराज की जय.